ન્યાયમૂર્તિ તરલોકસિંહ ચૌહાણે ઝારખંડ હાઈકોર્ટના 17મા મુખ્ય ન્યાયાધીશ તરીકે રાજભવન ખાતે શપથ ગ્રહણ કરી. ન્યાયમૂર્તિ તરલોકસિંહ ચૌહાણે ઝારખંડ હાઈકોર્ટના 17મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરી. આ શપથવિધિ રાંચી સ્થિત રાજભવનમાં યોજાઈ અને રાજ્યપાલ CP રાધાકૃષ્ણન દ્વારા તેમને શપથ આપવામાં આવી. શપથવિધિ દરમિયાન અનેક સિનિયર જજ, વકીલો અને રાજ્ય સરકારી અધિકારીઓ હાજર રહ્યા. ન્યાયમૂર્તિ ચૌહાણની નિમણૂક પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સંજય કુમાર મિશ્રાના નિવૃત્તિ બાદ થઈ છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપતા હતા. વર્ષો સુધીના ન્યાય ક્ષેત્રના અનુભવ સાથે તેઓ યોગ્ય વ્યાખ્યા અને નીતિ આધારિત નિર્ણયો માટે જાણીતા છે. ન્યાયમૂર્તિ ચૌહાણનો જન્મ 1964માં થયો હતો અને તેઓ 1989માં વકીલ તરીકે નોંધાયા હતા. તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં નાગરિક, બંધારણિક અને સેવા સંબંધિત મામલાઓમાં પ્રેક્ટિસ કરતા. 2014માં તેઓ હિમાચલ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયા હતા અને અનેક મહત્વપૂર્ણ જાહેર હિતના અને પર્યાવરણ મુદ્દાના ચુકાદા પણ આપ્યા છે. ઝારખંડના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તેમની આ નિમણૂકથી રાજ્યના ન્યાયતંત્રમાં કાર્યક્ષમતા અને પારદર્શિતામાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. કાનૂની વિશેષજ્ઞોનું માનવું છે કે તેમના નેતૃત્વમાં કેસોની સમયસર નિપજ તેમજ ન્યાય પ્રક્રિયામાં વધુ પ્રગતિ જોવા મળશે. ન્યાય વ્યવસ્થાપન પ્રત્યેની તેમની વફાદારી તેમને આ મહત્વપૂર્ણ પદ માટે યોગ્ય સાબિત કરે છે. I, Trilok Singh Chauhan, having been appointed Chief Justice of the Jharkhand High Court at Ranchi, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favour, affection or ill will, and that I will uphold the Constitution and the laws.